Namaskar and welcome. This is official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1, યુનિટ 1, ટોપિક લાસ્ટ, ઈ-કોમર્સ. સો ઈ-કોમર્સમાં આપણે ઘણા બધા ટોપિકનું અગાઉ ડિસ્કશન કરી લીધું છે અને આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ઈ-કોમર્સના ફાયદા, મહત્વ, બેનિફિટ્સ ઓર એડવાન્ટેજીસ ઓર મેરિટ્સ ઓફ ઈ-કોમર્સ. ઈ-કોમર્સ એ આધુનિક વાણિજ્યનું ઇલેક્ટ્રોનિક ફોર્મ છે. આખા વિશ્વને માહિતી સંચાર દ્વારા વેપાર વાણિજ્યમાં એક નાનું એવું ગ્રામ્ય સ્વરૂપ આપી અને સૂક્ષ્મ બનાવનાર વૈશ્વિક બજારનું સ્વરૂપ આપનાર પ્રક્રિયા એટલે ઈ-કોમર્સ. એ આપણે એના પરિચયમાં જોયું અને એટલે જ આધુનિક જગતમાં ઈ-કોમર્સનું મહત્વ જે છે એ વિશેષ છે. ઈ-કોમર્સના કારણે વેપારીઓ અને ઉત્પાદકો અને વપરાશકારો પ્રત્યક્ષ સતત જીવંત સંપર્ક રાખી શકે છે. એ આપણે એની પ્રક્રિયામાં જોયું અને જેના કારણે સંશોધન, વિકાસ, ઇચ્છિત સેવાની ઉપલબ્ધિ આ બધું સરળ બન્યું છે. બીજું, સમય આમાં ઓછો લાગે છે એટલે ઝડપી પ્રક્રિયા છે. ઈ-કોમર્સમાં વાણિજ્યક વ્યવહાર જે છે એ ઝડપી થાય છે, ખર્ચ ઓછો થાય છે અને 24 કલાક ચાલતી આ બજાર છે. અહીંયા કોઈ ટાઈમ લિમિટ નથી કે રાત્રે બંધ થઈ જાય અમુક ટાઈમે, એવું નથી. At any point of time during the whole day or night, you can place order for the purchase. સો ઈ-કોમર્સ જે છે એમાં આ રીતે અનેક ફાયદાઓ છે. આપણે એના અત્યાર સુધીની ચર્ચા દરમિયાન એ વસ્તુ જોઈ. જેમ જેમ ઇન્ટરનેટના સાધનોની ઉપલબ્ધિ અને ઇન્ટરનેટના ઉપયોગ અંગેની આવડત વધતી જશે એમ એનું મહત્વ વધતું જાય છે. સો ઈ-કોમર્સના ફાયદાની જો વાત કરીએ તો અહીંયા પોઈન્ટ જે છે એ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. એ પોઈન્ટ આપણે 1 by 1 ડિસ્કસ કરીશું. પહેલું તો વૈશ્વિક બજાર. ઈ-કોમર્સના કારણે વિશ્વ એક બજાર બની ગયું છે અને એનો લાભ જે છે એ વેચનાર અને ખરીદનાર બંનેને મળે છે. તમારી પ્રોડક્ટ તમે ક્યાંય પણ બનાવતા હો, તમે એને દુનિયાના કોઈ પણ ખૂણે અગર તમે વિતરણ કરી શકતા હોય, ડિસ્ટ્રીબ્યુટ કરી શકતા હોય, ડિલિવરી આપી શકતા હોય તો દુનિયાના કોઈ પણ ખૂણે રહેલ ગ્રાહકને તમે એ વેચી શકો છો. અને એઝ અ કસ્ટમર કે કન્ઝ્યુમર તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય, અગર તમને કોઈ પ્રોડક્ટ લેવી હોય તો પ્રોડક્ટ જો તમારા સિટીમાં કે તમારી પ્લેસ પર ડિલિવર થતી હશે તો યુ કેન બાય દેટ પ્રોડક્ટ ફ્રોમ એનીવેર, પ્રોડ્યુસ્ડ ફ્રોમ એનીવેર. સો આ રીતે દુનિયાભરના કોઈ પણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખરીદી કરી શકે છે અને બજારના સ્થૂળ ભૌગોલિક સ્વરૂપની જે મર્યાદા છે એ અહીંયા ઈ-કોમર્સમાં રહેતી નથી. સેકન્ડ, આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ. ફર્સ્ટ, ઈ-કોમર્સના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ ઈ-કોમર્સમાં ફર્સ્ટ ડિસ્કસ કર્યું આપણે વૈશ્વિક બજાર, ગ્લોબલ માર્કેટ. પછી સેકન્ડ છે આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. દુનિયાભરમાં ખૂણે ખૂણે સુધી ઉત્પાદકો, વેપારીઓ સરળતાથી ઈ-કોમર્સ દ્વારા પોતાની ચીજવસ્તુઓ અને સેવાનું બજાર જે છે એ ઊભું કરી શકે છે. પછી માલની ડિલિવરી સરળ, ઇઝી ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ. ગ્રાહક જે છે એ ઇન્ટરનેટ દ્વારા વસ્તુ પસંદ કરી લે, ઓર્ડર આપી દે, ત્યારે ઉત્પાદકો કે વેપારીઓ જે છે એ ગ્રાહકે જે એડ્રેસ મેન્શન કરેલું હશે એના અકાઉન્ટમાં, એ એડ્રેસ ઉપર, એ સરનામા ઉપર તાત્કાલિક ઉત્પાદનો જે છે એ પ્રોડક્ટ પહોંચતા કરે છે અને બહુ સરળતાથી માલની ડિલિવરી જે છે એ મળી જાય છે ગ્રાહકને. તો એ પણ અહીંયા જે છે એ સરળ બને છે. પછી નાણાંની ચૂકવણીમાં ઝડપ અને સરળતા. એ આપણે ક્રેડિટ ડેબિટ કાર્ડનું ડિસ્કસ કર્યું અને ઈ-કોમર્સની પ્રક્રિયા ડિસ્કસ કરી ત્યારે પણ ડિસ્કસ કર્યું હતું કે હાઉ ઇઝી ધ પેમેન્ટ સિસ્ટમ ઇઝ ઇન ઈ-કોમર્સ. ખરીદનાર ગ્રાહક ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી અને નાણાંની ચૂકવણી કરી શકે છે અને ઈ-બેન્કિંગ, નેટ બેન્કિંગ, એમ-બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બીજી એપ્લિકેશન્સ જે છે એ કોઈપણનો ઉપયોગ કરી અને ગ્રાહક ઝડપી, સરળ અને વિશ્વસનીય નાણાંની ચૂકવણી કરી શકે છે. એના પછી સમયની બચત, ટાઈમ સેવિંગ.
ઘેર બેઠા કે ઓફિસમાં કે અન્ય નિયત એક સ્થળેથી જ ગ્રાહક જે છે એ બહુ બધી વસ્તુઓ એ જોઈ શકે છે, સેવાઓ ની બજારની જાણકારી મેળવી શકે છે અને ખરીદી કરી શકે છે કમ્પેરેટિવ એનાલિસિસ કર્યા પછી કે કયું પ્રોડક્ટ જે છે એ કોસ્ટ વાઇઝ, ફીચર વાઇઝ, ગુણવત્તા, કિંમત બધી જ દ્રષ્ટિએ બેસ્ટ છે. એ સરખામણી કર્યા પછી એ જે છે એ ખરીદી કરી શકે છે. ફિઝિકલી માર્કેટમાં જઈને આ કરવું જે છે એ અશક્ય છે અને બહુ જ એમાં ટાઈમ કન્ઝ્યુમ થાય, જ્યારે અહીંયા જે છે એ વસ્તુ શક્ય છે, ઇઝી છે અને ટાઈમ સેવિંગ છે, સમયની પણ અહીંયા બચત થાય છે. પછી શ્રમની બચત, એફર્ટ્સ સેવિંગ. ખરીદદારને વ્યક્તિગત રીતે અનેક બજારોમાં ઈ કોમર્સને કારણે ફરવું પડતું નથી. ગ્રાહકના માનવ કલાકો અને શ્રમની બચત થાય છે. ફિઝિકલી માર્કેટમાં તમે ફરો, એક વસ્તુ તમારે લેવી હોય, બધી જ દુકાને જુઓ અને એનાલિસિસ કરો તો તમને જે છે એમાં બહુ જ મહેનત પડે, જ્યારે અહીંયા એ શ્રમની બચત થઈ જાય છે. અને એવી જ રીતે વેપારી અને ઉત્પાદકો પણ ગ્રાહકની સેવામાં અનેક સ્થળોએ સંખ્યાબંધ માણસો રોકવાની જરૂર પડતી નથી, એટલે શ્રમની બચત શક્ય બને છે. વેચનારને પણ જો અલગ અલગ એરિયામાં વેચાણ કરવું હશે તો અલગ અલગ એરિયામાં શાખાઓ ખોલવી પડશે, અલગ અલગ એરિયામાં સેલ્સમેનને મોકલવા પડશે. એમ વેચનારને, ઉત્પાદકોને પણ ખર્ચ અને મહેનત વધારે પડશે, જે અહીંયા ઈ કોમર્સમાં પડશે નહીં. એના પછી ક્ષતિરહિત, એરર ફ્રી. માહિતી કે ડેટાની આપલે, નાણાંની આપલે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અહીંયા થાય છે. હવે હ્યુમન દ્વારા થાય, જ્યારે મેન્યુઅલી વર્ક થાય ત્યારે એમાં ભૂલોનું પ્રમાણ વધારે રહેલું છે. જ્યારે મશીનથી જે કામ થાય, ઇલેક્ટ્રોનિકલી કામ થાય, ત્યારે અગર તમારું કમાન્ડ બધા આપેલા સાચા હશે તો ભૂલનું પ્રમાણ અહીંયા રહેશે નહીં. એટલે ઝડપી અને ક્ષતિરહિત કામગીરી અહીંયા શક્ય બને છે ઈ કોમર્સમાં. એના પછી મૂડીરોકાણમાં ઘટાડો. ઈ કોમર્સના કારણે ધંધાદારી એકમનું વિશાળ શોરૂમ, જથ્થાબંધ ઉત્પાદકો પાછળનું મૂડીરોકાણ, આ બધું ઘટે છે અને ઓછી મૂડીએ વેપાર અને નફાનો લાભ મળે છે. દુકાન કે શોરૂમ ખોલવો હોય સારો એવો તો એમાં મૂડીની વધારે જરૂર પડે, અને અલગ અલગ એરિયામાં ખોલવો હોય, તમારે બધા જ એરિયાના કસ્ટમર્સ મેળવવા હોય તો ઓર ખર્ચ વધી જાય. ઇન્સ્ટેડ ઓફ ઇટ ઈ કોમર્સમાં તમે જે છે એક વેબસાઇટ સારી ડેવલપ કરી લો અને તમારા પ્રોડક્ટ એના ઉપર ડિસ્પ્લે કરો તો અલગ અલગ એરિયા નહીં પણ સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, દેશ કે પછી વિશ્વના ગ્રાહકોને તમે આકર્ષી શકો છો, એ પણ ઓછા મૂડીરોકાણથી. સો with lesser capital investment, e-commerce makes platform for selling the products to the huge customer group. પછી સ્ટોક ઓછો, લેસ સ્ટોક. ઈ-કોમર્સના કારણે પ્રત્યક્ષ સ્ટોકની જરૂરિયાત મર્યાદિત રહે છે. ગ્રાહકોનો ઓર્ડર આવે એટલે ડાયરેક્ટ જે છે એને માલ પહોંચાડવામાં આવે છે. પરિણામે સ્ટોકની જરૂરિયાત મર્યાદિત બને અને માલ સંગ્રહની જગ્યા, જાળવણી અને મૂડીરોકાણ પાછળનું ખર્ચ પણ ઘટે છે અને શ્રમ પણ ઘટે છે. નવા ઉત્પાદકો માટે સરળતા, ઇઝ ફોર ન્યૂ પ્રોડ્યુસર્સ. ઈ કોમર્સ નવા ઉત્પાદકોનો બજાર પ્રવેશ સરળ બનાવે છે. ન્યૂ પ્રોડ્યુસર્સ હોય એને માર્કેટમાં એન્ટ્રી ઇઝીલી મળે છે અને ગ્રાહક સાથે સીધા જ સંપર્કમાં આવી અને ઉત્પાદકો પોતાની ચીજવસ્તુ અને સેવાની ઉપયોગિતા મૂલ્યની રજૂઆત કરી શકે છે. નવા સંશોધનો માટે સરળતા, ઇઝ ઇન ન્યૂ ઇન્વેન્શન્સ એન્ડ રિસર્ચ. કોઈ તદ્દન નવી ચીજવસ્તુ હોય એના સંશોધનમાં સતત આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતીની આપલે થવાથી અહીંયા સરળતા રહે છે અને ઝડપ પણ આવે છે. અને એ ઉપરાંત વસ્તુઓને બજારમાં પણ સરળતાથી લોન્ચ કરી શકાય છે અને એનું વેચાણ અને વિતરણ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ અને વિકાસની કામગીરી પણ જે છે એ સરળ બને છે. નવા વિસ્તારમાં બજાર પ્રવેશ, એન્ટ્રી ઇન ન્યૂ માર્કેટ. ઉત્પાદકો અને વેપારીઓ આંતરરાષ્ટ્રીય બજાર સરળતાથી મેળવી શકે છે અને તદ્દન નવા વિસ્તારમાં બજાર પ્રવેશ બહુ જ ઇઝીલી અહીંયા થઈ શકે છે અને વિસ્તરણ પણ થઈ શકે છે અને વેચાણ વૃદ્ધિ અને નફાકારકતા પ્રાપ્ત કરી શકાય છે. તમારી એક જગ્યાએ બ્રાન્ચ હોય ને તમારે બીજા એરિયામાં બ્રાન્ચ ખોલવી હોય તો ઇટ વિલ બી લિટલ હાર્ડર ફોર યુ. ફિઝિકલ માર્કેટની વાત કરું છું. તો એમાં તમારે એ બીજા બ્રાન્ચમાં માર્કેટમાં ખોલવી હશે બીજી બ્રાન્ચ, તો તમારે એના માટે એક જગ્યા સારી જોવી પડશે, શોપ જોવી પડશે, શોરૂમ. પછી ત્યાં સારા માણસો રાખવા પડશે કસ્ટમરને હેન્ડલ કરવા માટે. અને છતાં પણ એવું બને કે એ માર્કેટમાં ઓલરેડી કોઈ એસ્ટાબ્લિશ્ડ શોપ હશે તો કસ્ટમર વોન્ટ એન્ટર ઇન યોર શોપ, સો દેર વિલ બી રિસ્ક
ઇવન ઇફ યુ ટ્રાય એટ યોર બેસ્ટ. બટ અહીંયા ઈ કોમર્સમાં એવા હર્ડલ્સ કે એવા અવરોધો જે છે એ ઉત્પાદકોને નડતા નથી જ્યારે નવા વિસ્તારમાં બજાર પ્રવેશ કરવા ઈચ્છે ત્યારે. સો ઈ કોમર્સના ફાયદા કે લાભ જે છે એની સાથે સંકળાયેલા પક્ષકારોને ધ્યાનમાં રાખીને આપણે આ રીતે ડિસ્કસ કરી શકીએ. એની સાથે સંકળાયેલા પક્ષકારો એટલે ગ્રાહકો, વેચાણકર્તાઓ, વિતરકો, ઉત્પાદકો અને અલ્ટિમેટલી સમાજ. તો આ રીતે જે છે એ આ બધા જ દ્રષ્ટિકોણથી પણ ઈ કોમર્સના લાભોનું વર્ગીકરણ કરી શકાય કે ગ્રાહકને પર્ટિક્યુલરલી શું લાભ છે. ઘણી વખત એવું બને કે અમુક લાભ ગ્રાહકને હોય પણ વેચનારને એનો ગેરલાભ હોય. ઘણી વખત જે છે એ આ પ્રકારનું બનતું હોય. તો એ રીતે ગ્રાહકને પર્ટિક્યુલરલી શું લાભ છે, કંપનીને કે વેપારીને શું લાભ છે અને સામાજિક દ્રષ્ટિકોણથી ઈ કોમર્સનો શું ફાયદો છે એનું પણ ડિસ્કશન જે છે એ થઈ શકે. તમારી બુકમાં એ આપેલું છે. સો આપણા ઈ કોમર્સના આ ફાયદા જે છે આપણે મેઇન બેનિફિટના પોઈન્ટનું ડિસ્કશન કર્યું અને અગાઉ ઈ કોમર્સ વિશે આપણે ઘણા બધા ટોપિક ડિસ્કસ કર્યા છે. સો ફ્રોમ દેટ યુ કેન read the advantages given from different viewpoints, from viewpoint of customer, company and society, and I think you will understand it very well. Fine. સો અહીંયા આપણું ઈ કોમર્સના ફાયદાનો ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈ કોમર્સના મર્યાદાઓ શું છે એના વિશે વાત કરીશું. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેઇલ dbk.dhruvika@gmail.com. Thank you.